હાલના મહત્વપૂર્ણ સમાચાર તેનાથી બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હીટવેવની આગાહી કરી છે। અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો આ સાથે જ આવતીકાલે યલો એલર્ટ અપાયું છે। તો અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ અને આવતીકાલ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મોરબીમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરાઈ છે તો સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો રાજ્યમાં ઉનાળાની શરૂઆતની સાથે જ કાળઝાળ ગરમીની શરૂઆત, રાજ્યમાં 41 ડિગ્રી આસપાસ તાપમાનની શક્યતા છે। હવામાન વિભાગે આજે અમદાવાદમાં ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ આપ્યું તેમજ આવતીકાલ માટે યલો એલર્ટ જારી કરાયું છે। હવામાન વિભાગે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ અને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં येलो अलर्ट अपाયું છે। 11th मार्च में भी हम ऑरेंज वार्निंग दिया गया है, सीवियर हीट वेव का वार्निंग दिया गया है और जो गुजरात रीजन में आ रहा है बनासकांठा और पटन के लिए दिया गया है और येलो कलर जो डिस्ट्रिक्ट आ रहा है 11th मार्च को महेसाना, साबरकांठा, गांधीनगर, अहमदाबाद, बड़ौदा और सूरत के लिए दिया गया है। सौराष्ट्र कच्छ में 11 मार्च के जो सीवियर हीट वेव का वार्निंग ऑरेंज कलर के साथ दिया गया